નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ગોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. એક સરસ મજાની ભરતી વિશે ડિસ્કસ કરવા માટે ભેગા થયા છીએ. એ ભરતી એટલે કે સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતી. એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હમણાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારના ફોર્મ ભરાય છે. થોડા દિવસ પછી ફોર્મ ભરાવાના બંધ થઈ જશે. તો બની શકે કે જે વિદ્યાર્થીઓ હજુ ફોર્મ ન ભર્યું હોય ને એનું ક્વોલિફિકેશન પ્રમાણે ફોર્મ ભરી શકે તો ભરી દેવું જોઈએ, કેમ કે એક સારી પોસ્ટ કહેવાય ફૂડ સેફ્ટી ઓફિસર. તમે આરામથી ક્લાસ 2 ની નોકરી મેળવી શકો. એ સહાયક છે એટલે ક્લાસ 3, પણ વહેલા મોડા તમે ક્લાસ 1-2 પણ બની શકો. તો જે વિદ્યાર્થીઓ કે જે ક્રાઇટેરિયામાં આવે છે, ક્વોલિફિકેશનમાં આવે છે અને એમને ફોર્મ નથી ભર્યું, એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો. જે વિદ્યાર્થીઓ ઓલરેડી ફોર્મ ભરી દીધું છે પણ નથી ખબર કે એક્ઝામ પેટર્ન શું હોઈ શકે, સિલેબસ શું હોઈ શકે, તૈયારી કેવી રીતે કરવી, તો એ બધી પણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે. આપણી પાસે અત્યારના એક્ઝામ પેટર્ન કે સિલેબસ નથી. યસ, એએમસી દ્વારા બહાર પાડવામાં આવશે તો ત્યાં સુધી શું આપણે બેઠા રહેવું? નહીં, બિલકુલ નહીં. કેમ કે કોઈ નવી તો ભરતી છે નહીં. એવું તો નથી કે ભાઈ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામ આવી છે. નહીં, ગુજરાત ગાંધીનગર કોર્પોરેશન છે એની ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામ ઓલરેડી જીપીએસસી કન્ડક્ટ કરાવે છે. આ સિવાય વીએમસી કયો, એસએમસી કયો, ત્યાં પણ ફૂડ સેફ્ટી ઓફિસરોની એક્ઝામ ભૂતકાળમાં લેવાયેલી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આપણે અલગ અલગ સ્ટેટ વાઇઝ જોઈએ તો ત્યાં પણ ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામ લેવાય છે. સેન્ટ્રલ લેવલે પણ ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામ લેવાય છે. તો આપણી પાસે એ બધાનો સિલેબસ છે, આપણી પાસે બધી એક્ઝામ પેટર્નો છે. લાસ્ટ એએમસીની એક્ઝામ પેટર્ન પણ આપણી પાસે છે કે ભાઈ લાસ્ટ ટાઈમ જ્યારે એએમસીની ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામ આવી હતી ત્યારે એમાં એક્ઝામ પેટર્ન શું હતી એ પણ આપણી પાસે છે. કેમ કે ઓલરેડી બધું જ કન્ટેન્ટ ઇન્ટરનેટ પર તમને મળી જશે. તો આપણે એના આધારે તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ. જો તમને નથી મળતું તો મેં અહીંયા પીડીએફમાં મૂકેલું છે, હમણાં આગળ હું તમને બતાવીશ કે ભાઈ આવો કંઈક સિલેબસ આવી શકે અને આ મુજબ આપણે તૈયારી કરવી જોઈએ, આટલા ટોપિક્સ કવર કરવા જોઈએ. તો કઈ રીતે તૈયારી કરવી, સિલેબસ શું હોઈ શકે એની પણ ચર્ચા આપણે વિડીયોમાં કરશું. અને જે વિદ્યાર્થીઓએ ફોર્મ જ નથી ભર્યું અને ફોર્મ ભરી શકતા હોય તો એ ફોર્મ ભરી દેજો, એની પણ આપણે ચર્ચા વિડીયોમાં કરશું. તો ચાલો શરૂઆત કરીએ સરસ મજાના વિડીયોની. શરૂઆત કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમને ખ્યાલ હશે કે ભાઈ આવી જ બધી ભરતીઓનો આપણે ટાર્ગેટ કરતા હોઈએ છીએ કે ભાઈ જે ભરતીઓમાં ઘણા વિદ્યાર્થીઓને માહિતી જ નથી હોતી, આવીને જતી રહીએ, લાસ્ટ ડેટ જતી રહીએ, પછી ખબર પડે કે આવી કોઈ ભરતી હતી જેમાં હું ફોર્મ ભરી શકતો હતો. સીધી વાત છે કે ભાઈ તમે જે જનરલ ભરતીઓની તૈયારી કરો છો, કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી, એમાં બહુ જ કોમ્પિટિશન છે. સેન્ટ્રલ લેવલે જો તો બેંક, એસએસસી, રેલવે, લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે, ખૂબ કોમ્પિટિશન રહેતું હોય. ત્યારે આવી ટેકનિકલ એક્ઝામમાં તમે જોશો તો ઓછા કોમ્પિટિશનમાં તમે સારી તૈયારી કરો તો તમારું સિલેક્શન થઈ શકે. સહાયક ફૂડ સેફ્ટી ઓફિસર એટલે તમે સુપર ક્લાસ 3ની નોકરી મેળવો, વહેલા મોડા તમે ક્લાસ 1-2 પણ બની શકો. તો એક સારી ક્લાસ 1-2 લેવલની જોબ તમે ઇઝી વેમાં મેળવી શકો, ઓછા કોમ્પિટિશનમાં મેળવી શકો. કેમ કે આમાં અમુક જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકતા હોય કે જે ક્રાઇટેરિયામાં આવતા હોય, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં આવ્યું હોય એમાં આવતા હોય. અને મેજોરિટી સ્ટુડન્ટ્સ તો એવા હોય કે એમને આઈડિયા જ ના હોય કે આવી કોઈ એક્ઝામ આવી છે અને ફોર્મ ભરાઈ ગયા છે. તો આવી ભરતીઓનો આપણે ખાસ લાભ ઉઠાવવો જોઈએ. તો એની તમામ જાણકારી તમને આ ચેનલમાં મળતી જ હોય છે. તો સૌથી પહેલા તમને માહિતી મળે એટલા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી જોઈએ. આપણી એક સરસ મજાની એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પર મળી જશે, પાટિયા, PATIYA, એ ઇન્સ્ટોલ કરી દેવી જોઈએ. કેમ કે આપણે આ બધી ભરતી માટેનો કન્ટેન્ટ, વિડીયો લેક્ચર્સ કયો કે રેકોર્ડ લેક્ચર કયો કે પીડીએફ મટીરિયલ કયો કે એ બધું આપણે લોન્ચ કરતા હોઈએ છીએ. જ્યાં કોર્સ જરૂર હોય તો ત્યાં કોર્સ આપીએ છીએ, જ્યાં કન્ટેન્ટ જરૂરી હોય ત્યાં કન્ટેન્ટ આપીએ છીએ. જે કંઈ પણ અમારી સાઈડથી મદદ થતી હોય એ આપણે હંમેશા કરતા હોઈએ છીએ. તો એપ્લિકેશન પણ એટલી જ કામની છે જેથી તમને એનો કન્ટેન્ટ હોય, કોર્સ હોય તમને મળી જાય. ઓકે, ચલો આપણે પહેલા તો થોડીક નોટિફિકેશનની ચર્ચા કરીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓકે, જાહેરાત ક્રમાંક 21/2025, 2025-26ની 21મી ભરતી છે એવું આપણે અહીંથી જાણવા મળે છે. જગ્યાનું નામ છે સહાયક ફૂડ સેફ્ટી ઓફિસર, આસિસ્ટન્ટ ફૂડ સેફ્ટી ઓફિસર આપણે કહી શકીએ. મતલબ ફૂડ સેફ્ટી ઓફિસરનો નીચેનો માણસ, FSOની નીચેનો માણસ. ઓકે, કુલ કેટલી જગ્યા છે તો 45 જગ્યા છે. તમે કેટેગરી વાઇઝ પણ જગ્યા જોઈ શકો છો. ઓકે, ફોર્મ ભરાવાની શરૂઆત ક્યાંથી થઈ છે? 27/1/2026 ના રોજ 23:59 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. મતલબ કે 27/1/2026 લાસ્ટ ડેટ છે. સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. 27/1 સુધીમાં ફોર્મ ભરાશે. પેલી એક્ઝામ ફી ભરવાની છેલ્લી તારીખ છે 29. મતલબ તમે 27 તારીખ સુધી ફોર્મ ભરી શકો. એટલે કે આજે તમે વિડીયો જોવો છો તો આવતીકાલે છેલ્લો દિવસ છે. આવતીકાલે રાતના 12 વાગ્યા પહેલા ફોર્મ ભરી દેજો, પછી ફોર્મ નહીં ભરાય. અને ફીસ ભરવાની બાકી હોય તો એની માટે 29 તારીખ છે.
તો આપણી પાસે હજુ તમે જોવા જાવ તો એક દિવસ જેટલો સમય છે, 24 કલાક જેટલો સમય છે. એ 24 કલાક દરમિયાન તમારે એએમસી ની જે વેબસાઇટ છે એમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે. એએમસી ની વેબસાઇટમાં તમે ખાલી એટલું લખશો એએમસી FSO તો ઉપર જ આવી જશે. ત્યાં ડાયરેક્ટ ફોર્મ ભરવાનું બટન જ આવશે, ત્યાં જઈને તમે ફોર્મ ભરી દેજો. ઓકે, તો ભૂલતા નહીં, જો તમે ક્વોલિફિકેશનમાં આવતા હો તો ફોર્મ ભરી દેવું જોઈએ. સાહેબ ક્વોલિફિકેશન શું છે તો એની પણ આપણે વાત કરી લઈએ. શૈક્ષણિક લાયકાત, બરાબર. તો તમે જોઈ શકતા હશો અહીં અલગ અલગ વસ્તુઓ લખેલી છે. આપણે બધી જ રીડ કરીને તમને સમજાવીએ કે આ શું કહેવા માંગે છે. બેચલર્સ ઓર માસ્ટર્સ ઓર ડોક્ટરેટ ડિગ્રી મસ્ટ બી એઝ પર યુજીસી એક્ટ સેક્શન 22(3) in food technology or dairy technology or biotechnology or oil technology or agriculture science or veterinary science or biochemistry or microbiology or chemistry or medicine from a recognized university. મતલબ તમારી પાસે બેચલર માસ્ટરની ડિગ્રી હોય આમાંથી કોઈ પણ, કે પછી ડોક્ટરેટ ડિગ્રી હોય, તમે કોઈ પણ ડોક્ટરેટ ડિગ્રી મેળવેલી હોય તો તમે આનું ફોર્મ ભરી શકો. સાહેબ એમાં ન સમજાણો તો થોડુંક ડિટેલમાં સમજાવો. તો એ સ્પેસિફિક અહીંયા લખેલું છે કે જો તમે આમાંથી કોઈ પણ માંથી ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે આનું ફોર્મ ભરી શકો. એક વખત આપણે તમને બતાવી દઈએ. ફૂડ ટેકનોલોજી ગ્રુપ, તો ફૂડ ટેકનોલોજી, ફૂડ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ એન્ડ પ્રિઝર્વેશન, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી મેનેજમેન્ટ, ફૂડ બાયોટેકનોલોજી, ફૂડ પ્લાન્ટ ઓપરેશન્સ મેનેજમેન્ટ, ફૂડ પ્રોસેસ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ, ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી મેનેજમેન્ટ, પ્રોસેસ એન્ડ ફૂડ એન્જિનિયરિંગ. આમાંથી તમે કંઈ પણ કરેલું હોય તો તમે આનું ફોર્મ ભરી શકો. એગ્રીકલ્ચરલ સાયન્સને રિલેટેડ તમે કંઈક કરેલું છે, જેમ કે એગ્રીકલ્ચરમાં કંઈક કરેલું છે બેચલર, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલું છે, બાયોટેકનોલોજી કરેલું છે, ડેરી ટેકનોલોજી ભણેલા છો, ફિશરીઝ તમે ફિશરીઝનું જે બેચલર છે એ કોર્સ કરેલો છે, ફૂડ ટેકનોલોજીનું બેચલર્સ કરેલું છે, ફૂડ ન્યુટ્રિશન, હોર્ટિકલ્ચર, બરાબર. આમાંથી તમે કોઈ પણ માંથી ગ્રેજ્યુએટ થયેલા હો તો તમે આનું ફોર્મ ભરી શકો. અને બાકીની આપણે વાત કરીએ તો બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી MBBS, પછી તમે જોઈ શકતા હશો BDS, બરાબર. પછી તમે જોઈ શકતા હશો BHMS, પછી તમે જોઈ શકતા હશો BUMS, પછી તમે જોઈ શકતા હશો BSMS, પછી તમે જોઈ શકતા હશો BAMS, અને પછી તમે જોઈ શકતા હશો બેચલર ઓફ સોવા રિક્પા મેડિસિન એન્ડ સર્જરી, બરાબર. આમાંથી તમે કંઈ પણ કરેલું હોય તો પણ તમે આનું ફોર્મ ભરી શકો છો. ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોય કે સાહેબ આ જે લખ્યું છે એ પણ ચાલે ને? બિલકુલ ચાલે. મતલબ તમે ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઓઇલ ટેકનોલોજી, એગ્રીકલ્ચરલ સાયન્સ, બરાબર, વેટરનરી સાયન્સ, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, BSc માઇક્રોબાયોલોજી વાળા ફોર્મ ભરી શકે? તો હા, બરાબર. કેમેસ્ટ્રી, BSc કેમેસ્ટ્રી વાળા પણ ફોર્મ ભરી શકશે, બરાબર. તો આ બધા જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે, BSc માઇક્રો, BSc કેમેસ્ટ્રી, અને આ સિવાય જેટલી પણ અહીંયા મેં લખેલી છે, મેં નહીં એએમસી વાળા લખેલી છે, એ તમામ કોર્સના સ્ટુડન્ટ્સ ફોર્મ ભરી શકશે. તો તમે જો ઘણા બધા વિદ્યાર્થીઓ કવર થઈ જાય. BSc માઇક્રોબાયોલોજી માટે તો સારો એક ઓપ્શન છે કે તમે પણ ફોર્મ ભરી શકશો, તમારા પાસે પણ ઓપ્શન છે, બરાબર, આમાં જોબ કરવાનો. તો ફોર્મ ભરી જ દેવું જોઈએ, ફોર્મ ભરી જ દેવું જોઈએ. શૈક્ષણિક લાયકાત ખાસ જોજો, તમે આમાંથી કોઈ પણમાં આવતા હો તો તમારે તૈયારી કરવી જોઈએ, ફોર્મ ભરી દેવું જોઈએ. ખાલી ફોર્મ નથી ભરવાનું, તૈયારી પણ કરવાની છે. ઓકે, ચલો આગળ વધશું. પગાર ધોરણ આપણે વાત કરીએ તો ભાઈ ફર્સ્ટ 3 યર ફિક્સ પે હોય, પહેલા 3 વર્ષ ફિક્સ પે હોય, બરાબર, એઝ પર રૂલ. ફિક્સ પેમાં તમારો પગાર હશે 49,600 રૂપિયા. ઓકે, માસિક ફિક્સ મહેનતાણું. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 7 પે મેટ્રિક્સ રૂપિયા 39,900 થી 1,26,600 ની ગ્રેડમાં બેઝિક નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા, બેઝિક પ્લસ જે કંઈ પણ અન્ય ભથ્થા મળે. તો હમણાં તો 8મું પગાર પણ લાગી જશે, પછી આ પગાર તમે જોઈ શકતા હશો ક્યાં પહોંચશે, બરાબર. બાકી 3 વર્ષ સુધી તમારું ફિક્સ પગાર હોય 49,600. ઓકે, 49,600. અહીંયા એવું લખ્યું છે કે ભાઈ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈને, એટલે તમે કાંઈક કાળા ધોળું કરો છો 3 વર્ષ દરમિયાન તો તમારી નોકરી ખતરામાં છે એવું આપણે કહી શકીએ. તો શાંતિથી 3 વર્ષ તમારે નોકરી કરવાની 50,000માં. ઓકે, ચાલો આગળ વધશું. વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. એની માટે અલગ અલગ રિલેક્સેશન મળેલી છે, તમે જોઈ લેજો ઓફિશિયલ જે નોટિફિકેશન છે એમાં. ઓકે, ચલો આગળ વધશું. બીજી વાત લખેલી છે કે ભાઈ ફીસ છે એની માટે લાસ્ટ ડેટ છે 29 જાન્યુઆરી, બરાબર. છેલ્લી તારીખ છે 29 જાન્યુઆરી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 27 જાન્યુઆરી, એટલે કે આવતીકાલનો દિવસ. 29 તારીખ પહેલા તમારે ફી પણ ભરી દેવી પડશે. ફી જોઈ શકતા હશો કેટલી છે, 500 અને 250, કેટેગરી વાઇઝ અલગ અલગ છે, જોઈ લેજો, બરાબર. તમારે 500 ભરવાના આવે કે 250. ઓકે, ચાલો આગળ વધશું આપણે.
હવે હું એક્ઝામ પેટર્નની વાત કરું તો હજુ કોઈ એક્ઝામ પેટર્ન ડિક્લેર નથી થઈ કે કોઈ સિલેબસ ડિક્લેર નથી થયો. યસ, આવશે, થોડાક દિવસોમાં આવશે. પણ ટેન્ટેટિવ પેટર્ન અને ટેન્ટેટિવ સિલેબસની વાત કરું તો લાસ્ટ યર આ એએમસી નું જ છે, બરાબર. ગૂગલ ઉપર તમને મળી જશે. એએમસી ફૂડ સેફ્ટી ઓફિસર, આપણે જે અત્યારના આવી છે ને સહાયક ફૂડ સેફ્ટી ઓફિસર છે. આ લાસ્ટ યરની ફૂડ સેફ્ટી ઓફિસરની જે ટેસ્ટ છે, એક્ઝામ છે, એનો સિલેબસ છે. તમે જોઈ શકતા હશો 100 માર્કની એક્ઝામ છે. 100 માર્કની એક્ઝામ છે, જેમાં 60 માર્ક્સનું પૂછેલું છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને 30 માર્ક્સમાં છે જીપીએમસી એક્ટ, આપણો ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, એ 30 માર્ક્સનો છે. અને 10 માર્ક્સનું છે એ જીકે છે, જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ, એમાં ગમે તે પૂછી શકે. ઓકે, તો મેઇન તમે જોઈ શકતા હશો 90 માર્ક્સ છે ને, 90 માર્ક્સ છે તમારા માત્ર 2 એક્ટ કવર કરે છે. આ એએમસી નો જ સિલેબસ છે, તો બની શકે આ સિલેબસ આવે, બરાબર. અથવા તો એ લોકો થોડુંક ડિટેલમાં સિલેબસ આપે તો તમને કંઈક આવો સિલેબસ આપશે. આ સિલેબસ છે એ જીપીએસસી નો જે જીએમસી નો સિલેબસ છે એ પણ છે, વીએમસી નો સિલેબસ છે એ પણ છે, બધામાં કોમન સિલેબસ છે. એફએસઓ ની એક્ઝામ હોય કે આસિસ્ટન્ટ એફએસઓ ની એક્ઝામ હોય તો 17 મુદ્દા એ લોકો લખી દે છે. આ પણ તમને જીપીએસસી ની વેબસાઇટમાં દરેક જગ્યાએ મળી જશે. ઓકે, તમે જોઈ શકતા હશો. એમાં મેઇન તો આ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રૂલ્સ 2011, બરાબર. તો આ બે વસ્તુ છે ને મેઇન છે. બાકી તમે જે બધા મુદ્દાઓ જોવો છો ને બધું 2011 નું જે રેગ્યુલેશન છે ને એમાં બધું આવી જાય. જેમ કે તમે જો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2011, પછી એમાં અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે, જેમ કે ફૂડ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ફૂડ એડિટિવ્સ, બરાબર, લાયસન્સિંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસ. આ બધી જ વસ્તુ 2011 ના જે રેગ્યુલેશન છે ને એમાં તમને મળી જશે. તો આમ જોવા જાય તો એક જ ટોપિક છે. પછી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સમાં લેબલિંગ એન્ડ ડિસ્પ્લે 2020 પ્રમાણેનું, બરાબર, જેમાં અમેન્ડમેન્ટ પણ જે કંઈ પણ હોય આવી જાય. ખાસ તમે જોજો, તમે ધારો કે એક્ટ વાંચો છો તો એકના તમારે અત્યાર સુધીમાં 2 અમેન્ડમેન્ટ થયા છે, 2 સુધારા થયા છે. તો એ બંને સુધારા પણ તમને આવડવા જોઈએ. એમાંથી ખાસ ક્વેશ્ચન આવી શકે, બરાબર. 2006 ના એક્ટમાં 2 સુધારા થયેલા છે, તે ખબર હોવી જોઈએ બધાને કે કયા 2 સુધારા હતા, કઈ કલમમાં કયા સેક્શનમાં સુધારો થયેલો છે અને શું સુધારો હતો, એનો આઈડિયા આપણે હોવો જોઈએ. તો આપણે ખાલી એક્ટ એવું નથી કરવાનું, આપણે એક્ટમાં જે કંઈ પણ સુધારા થયા છે એ પણ આપણે કરીને જવાના છે, પછી તે 2006 હોય કે 2011 હોય, બરાબર. આ સિવાય તમે જોઈ શકતા હશો બીજા પણ અમુક પોઈન્ટ્સ છે જે તમારે કરવા પડે, બરાબર. પછી જેટલા પણ ફૂડ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન છે, મેન તો આપણું ફસાઈ થઈ ગયું, બરાબર. તો ફસાઈની તમામ ડિટેલ્સ તમારે જોવી પડે કે ફસાઈનું હેડક્વાર્ટર ક્યાં છે, ફસાઈ શું કામ કરે, ફસાઈ કોને લાયસન્સ આપે, બરાબર. એ તમામ વસ્તુ, જો કે એ તો બધું આવી જશે લેબલિંગ એન્ડ લાયસન્સ વાળામાં આવી ગયો ને ટોપિક. ક્યાં છે આપણો, અહીંયા કંઈક હશે જો લાયસન્સની, બરાબર. તો આ બધા જ પોઈન્ટ્સ તમારે કરવા પડે. તો હું તો એમ કહું છું કે ભાઈ તમારો ફૂડ સેફ્ટી ઓફિસરનો હજી સિલેબસ નથી આવ્યો, પણ એ સિલેબસ આ જ હશે. મોસ્ટ પ્રોબેબિલિટી છે કે ભાઈ તમને આ સિલેબસ જોવા મળશે. મોસ્ટ પ્રોબેબિલિટી છે કે તમને જે આપેલો સિલેબસ છે ને જોવા મળશે. 17 પોઈન્ટ્સ, 17મો પોઈન્ટ તમે જો શું લખ્યું છે, કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ. મતલબ જેટલા કરંટના મુદ્દા હોય, ફસાઈને રિલેટેડ કંઈક કરંટ ન્યૂઝ હોય એ પણ તમારે અહીંયા કવર કરવાનું રહેશે. તો આમ જોવા જાય તો સિલેબસ બહુ મોટો ન કહી શકાય, અને બહુ મોટો ન કહી શકાય. તમે કોઈ એક્ટ વાંચો છો અને એને રિલેટેડ તમે એમસીક્યુઝ કરો છો તો પ્રોપર ચાન્સીસ છે એક્ઝામ પાસ કરવાના. સાહેબ એવું બધું અમને ન ફાવે, અમે ક્યાં શોધવા જાય સાહેબ એમસીક્યુઝ ને આન તેને. તો એટલા માટે થઈને આપણે એક સરસ મજાનું આયોજન પણ કરેલું છે, એએમસી ફૂડ સેફ્ટી ઓફિસર સ્ટડી મટીરિયલ ગાઈડન્સ પ્રોગ્રામ. એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે જેમાં તમને જેટલું પણ શું કે એફએસઓ નું સ્ટડી મટીરિયલ છે, જે પેલા મેં તમને 17 મુદ્દા બતાવ્યા, એ 17 મુદ્દા કવર થઈ જાય એવું તમને એક મટીરિયલ આપશું પીડીએફ ફોર્મેટમાં, જે તમે ડાઉનલોડ કરી શકો છો, પ્રિન્ટ કરી શકો છો, બરાબર. તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ પણ કરી શકશો અને પ્રિન્ટ પણ કરી શકશો. એ મટીરિયલમાં તમારો સંપૂર્ણ સિલેબસ કવર થઈ જશે. એવું નથી કે મટીરિયલ ખાલી તમને શું કહેવાય વાંચવા આપી દેશું, નહીં. દરેક ટોપિકના મેક્સિમમ એમસીક્યુઝ પ્લસ પૂછાઈ ગયેલા ગુજરાતના તમામ પૂછાઈ ગયેલા પ્રશ્નો પણ આપણે કવર કરશું ને આ સિવાય સેન્ટ્રલની એક્ઝામના પીવાયક્યુઝ પણ પ્રેક્ટિસ માટે આપશું, ગુજરાતની એક્ઝામના પીવાયક્યુઝ પણ પ્રેક્ટિસ માટે આપશું, ને આ સિવાય ટોપિક વાઇઝ એમસીક્યુ પણ પ્રેક્ટિસ માટે આપશું.
તો મેક્સિમમ એમસીક્યુઝ તમે પ્રેક્ટિસ કરી શકો અને મટીરિયલ જે કંઈ પણ તમારો સિલેબસ છે કવર થઈ જાય એ આપવાની આપણે અહીંયા આયોજન કરેલું છે. તમે જોઈ શકતા હશો આ પ્રોગ્રામમાં શું મળશે વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્ટડી મટીરિયલ આપવામાં આવશે, જેમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની અધિકૃત વેબસાઇટ અને સંદર્ભમાંથી તૈયાર થયેલ સાહિત્યનું સંકલન કરવામાં આવશે. તો જે કંઈ પણ સેન્ટ્રલની ગવર્મેન્ટ વેબસાઇટ છે, ગવર્મેન્ટના ડેટા છે, એ જ તમને આપશું. કોઈ પ્રાઇવેટ ક્યાંય કોઈ જગ્યાએથી ચેટ જીપીટી કે એવું કંઈ બનાવીને નહીં આપીએ. પ્રોપર જે ઓફિશિયલ ડેટા છે એ જ અહીંથી તમને આપવામાં આવશે. એને કમ્બાઈન કરીને એમાંથી જે કંઈ પણ કામની માહિતી છે એ કરીને તમને આપશું, જેથી તમને આઈડિયા આવે કે તમારે આટલું જ કરવાનું. ઓકે, રેડીમેડ એમસીક્યુઝ આપશું. બરાબર, તમે જોઈ શકતા છો વિવિધ ભરતી બોર્ડના પીવાયક્યુ નું સંકલન તથા પીવાયક્યુ ની એસઓપી મુજબ તૈયાર થયેલ સાહિત્ય. મતલબ જે કંઈ પણ પીવાયક્યુઝ છે એના જેવા એ ટોપિક્સના એના રિલેટેડ બીજા એમસીક્યુઝ પણ તમને પ્રેક્ટિસ કરવા માટે અહીંથી આપવામાં આવશે. બરાબર, અને મેઇન એફએસઆઈ એક્ટ આપણો 2006 અને જીપીએમસી એક્ટ, બરાબર, એના અગત્યના સંદર્ભનું સંકલન ને એમાંથી જેટલા પણ મેક્સિમમ ક્વેશ્ચનો બને એ. તો આ તમામ મટીરિયલ તમને આપણી એપ્લિકેશન પાટિયામાં મળી જશે. બરાબર, ફીઝ આપણે રાખેલી છે 679, બરાબર, 679 રૂપિયામાં તમને આ સંપૂર્ણ મટીરિયલ મળવાનું છે. તમારે ડેમો પીડીએફ જોયું હોય તો પાટિયા એપ્લિકેશન તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરવાની, PATIYA. બરાબર, બાકી કઈ તકલીફ હોય તો આ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો. બરાબર, જો હજુ આઈડિયા ન હોય, તમારે પીડીએફ ફ્રી ડેમો પીડીએફ જોયું હોય તો તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો એટલે તમને ત્યાં જોવા મળી જશે. એપ્લિકેશન તમે જેવી ઇન્સ્ટોલ કરશો, લોગિન કરશો એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાશે, જેમાં તમારે લાઈવ કોર્સમાં જવાનું. લાઈવ કોર્સમાં એટલે રાખ્યું કેમ કે કરંટ છે એડવર્ટાઇઝમેન્ટ, એટલે લાઈવ કોર્સમાં આપણે રાખ્યું છે. લાઈવ કોર્સમાં તમને આવું મળી જશે, જોવા આવું આ પોસ્ટર તમને જોવા મળી જશે. એમાં ક્લિક કરો, ત્યાંથી જ તમે એને બાય કરી શકશો. તમારે શું કહે 679 રૂપિયા પે કરવાના થશે. એ પે કરો ને એટલે બધો જ કન્ટેન્ટ ફ્રી થઈ જશે. પછી બધો જ કન્ટેન્ટ તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, તો જે વિદ્યાર્થીઓ ન સમજ પડી વોટ્સઅપમાં મેસેજ કરજો. વોટ્સઅપમાં મેસેજ કરવો હોય તો પણ તમે ડાયરેક્ટ અહીંથી જ કરી શકો છો. બાકી બહુ ઇઝી છે, આ ફોલ્ડરમાં જ તમને આ કોર્સ મળી જવાનો છે. પ્રી લોન્ચિંગ પ્રાઇસ છે, ધેટ મીન્સ કે ભાઈ ફીસ થોડા સમય પછી વધી જશે. ઇનિશિયલી આપણે સ્ટાર્ટિંગમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે એની માટે આપણે ફીસ રાખેલી છે. થોડા સમય પછી ફીસમાં વધારો કરી દેવામાં આવશે. તો એઝ સૂન એઝ પોસિબલ તમે અહીંથી કોર્સ બાય કરો, મટીરિયલનો કોર્સ, અને તૈયારીની શરૂઆત કરો. અહીંયા જે તમને એમસીક્યુઝ આવશે, આપણા ટેકનિકલના એમસીક્યુઝ, એ બધા ઇંગ્લિશમાં જ આવશે. એટલે અહીંયા આપણે ઇંગ્લિશમાં જ વાંચન કરવાનું છે. ઇંગ્લિશમાં જ તમને અહીંથી પીડીએફ આપવામાં આવશે. યસ, અમુક જે એક્ટ છે એની તમને ગુજરાતીમાં પણ પીડીએફ આપી દેશું, એને પણ આપણી એક્ઝામના જે ક્વેશ્ચનો છે ઇંગ્લિશમાં આવશે, તો આપણે બની શકે તેમ ઇંગ્લિશમાં જ વાંચીએ અને ઇંગ્લિશમાં જ તૈયારી કરીએ. ઓકે, બાકી કઈ ડાઉટ્સ હોય તો વોટ્સએપમાં મેસેજ કરજો, અને આ સિવાય તમે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. મળશું નવા વિડીયો સાથે. કાંઈ બાય કરવામાં તકલીફ હોય તો મેસેજ ડ્રોપ કરી દેજો, અને જેમ બને એમ વહેલી તકે ફોર્મ ભરી દેજો. આવતીકાલે છેલ્લો દિવસ છે. બની શકે કે આ વિડીયોની મારફતે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે ફોર્મ ભરવાનું બાકી હોય, એ ફોર્મ ભરી દે અને સરસ મજાની તૈયારી કરે. બાકી કંઈ નેક્સ્ટ અપડેટ હશે એક્ઝામને રિલેટેડ તો બિલકુલ આપશું. સિલેબસ આવશે નવો અને પેટર્ન આવશે, એમાં કંઈ ચેન્જીસ હશે તો એના વિશે પણ આપણે જાણ કરશું, અને એ પ્રમાણે તમને કોઈ એક્સ્ટ્રા મટીરિયલ આપવામાં આવશે તો એ પણ તમને આપશું. મતલબ જે પ્રમાણે સિલેબસ હશે એ મટીરિયલ તો તમને મળશે જ. કદાચ અત્યારથી આપણે અમુક મટીરિયલ મૂકીએ છીએ, એ વધારે હોય તો કાઢી નાખશું. આપણે સિલેબસમાં અમુક ટોપિક ના હોય તો કાઢી નાખશું. બરાબર, નહીં કરીએ તો ઓફિશિયલ સિલેબસ આવશે ત્યાર પછી આપણે ફરી એક વખત મળશું અને એની આગળની રણનીતિની આપણે ચર્ચા કરશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. જતા વિડીયોને લાઇક કરતા જાજો, અને ચેનલને સબસ્ક્રાઇબ હજુ ન કરી હોય તો કરી દેજો. થેન્ક યુ સો મચ.